ઝોમેટોમાંથી હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થયું છે। ઝોમેટો કંપનીએ શુક્રવારથી ઓર્ડર પર પ્લેટફોર્મ ફીમાં 19% વધારો કર્યો છે। યુઝર્સ દરેક ઓર્ડર પર 12.50ને બદલે હવે 14.90 એટલે કે 2.40 વધુ પ્લેટફોર્મ ચૂકવી અને જીએસટી ઉમેર્યા પછી આ રકમ વધુ વધશે। પ્લેટફોર્મ ફી દરેક ફૂડ ઓર્ડર પર લાગુ પડતો વધારાનો ચાર્જ છે। આ જીએસટી રેસ્ટોરન્ટ ચાર્જ અને ડિલિવરી ફીથી અલગ ગણવામાં આવે છે। ઝોમેટો પ્લેટફોર્મ દરરોજ 20થી 25 લાખ ઓર્ડર ડિલિવર કરે છે। ઝોમેટોની મુખ્ય હરીફ કંપની સ્વિગી હાલમાં ટેક્સ સહિત અલગ લગભગ 14.99 પ્લેટફોર્મ ફી વસૂલી રહી છે। કંપનીઓ 7 મહિનામાં બીજી વખત પ્લેટફોર્મ ફી વધારી રહી છે। કિંમતોમાં આ વધારા પાછળ ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને પણ મોટું કારણ માનવામાં આવી રહ્યું છે। ઓઇલ મોંઘું થવાથી ડિલિવરી પાર્ટનર્સને પણ ખર્ચ વધે છે અને કંપનીના લોજિસ્ટિક ઓપરેશન્સ પર પણ અસર પડતી હોય છે। આ ઉપરાંત ઝોમેટો પોતાની પ્રોફિટેબિલિટી સુધારવા માટે પણ સમયાંતરે પ્લેટફોર્મ ફીમાં ફેરફાર કરતી રહે છે।